વડોદરામાં વોર્ડ 15માં કોંગ્રેસનો પ્રચાર તેજ। ભારે ગરમી વચ્ચે કોંગ્રેસ ઉમેદવારો પ્રચાર કરે છે। ઘરે ઘરે જઈને મતદારો સાથે સંપર્ક કરી રહ્યા છે ઉમેદવારો। 42 ડિગ્રી તાપમાન વચ્ચે પણ કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે। વિકાસના મુદ્દાઓને આગળ રાખ્યા હોવાની વાત નીલમે કરી। લોકોએ કોંગ્રેસને જીતાડવા માટે નિશ્ચય કરી દીધો હોવાનું નિવેદન આશિષ જોશીએ આપ્યું। અમે ચારેય અલગ અલગ રીતે પબ્લિકની વચ્ચે અમે લોકોએ ઘણા કાર્યો કર્યા છે। હું તો મારા પિતાશ્રી અને મારા ભાઈના જે કાર્ય છે કાર્યક્ષેત્રમાં અને મારા પિતાશ્રીનું જે વાઘોડિયા વિધાનસભા છે ત્યાં આગળ મેં ઘણા એવા સારા કામો કર્યા છે। લોકો જનતાની વચ્ચે રહ્યા છે અને તડકો એ કંઈ બહુ મોટી વાત નથી। જ્યારે જરૂર પડી છે ત્યારે જનતા અમારી સાથે રહી છે, તો આ 10 દિવસનો તડકો અમારી માટે કોઈ વધારે માન્ય નથી રહ્યો। સમગ્ર વોર્ડ નંબર 15ના અમારા તમામ નાગરિકોએ આ વખતે નિર્ણય લઈ ચૂક્યા છે કે અમે આવનાર દિવસમાં અમારી આ કોંગ્રેસ પાર્ટીની પેનલને જંગી બહુમતીથી જીતાડીશું। આપ જુઓ કે તમામ નાગરિકો, તમામ સોસાયટીના આગેવાનો અમારી સાથે આજે 42 ડિગ્રી ગરમી હોવા છતાં આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઘેર ઘેર ફરી રહ્યા છે અને લોકો પણ અમને આવકારી રહ્યા છે। કોઈ ઘર એવું બાકી નથી જ્યાં અમને ઘરમાં અંદર આવકાર ન મળતો હોય। ત્યારે અમે આ મત વિસ્તાર જે અમારો છે એમાં 5 વર્ષના કરેલા કામો અને એ કામોના નામે અમે વોટ માંગી રહ્યા છે। કામો અમે કર્યા છે।